શિક્ષાપત્ર 33મું નિસાધનતા. આ માર્ગમાં સર્વત્ર કેવળ પ્રભુની ઈચ્છા એ જ કારણરૂપ છે. એ પ્રભુની ઈચ્છા જ્યાં સુધી આપણને ફલ આપવામાં પ્રતિકૂળ હોય ત્યાં સુધી તે જ અંતરાયરૂપ બને છે. જો આ આવરણનો નાશ કરવો હોય તો પ્રભુ પ્રત્યે દૈન્ય રાખવું એ જ એનો ખરો ઉપાય છે. જેઓ આવા દીન ભક્તજનો છે તેમની પ્રત્યે જ પ્રભુ પોતાની ઈચ્છા અનુકૂળ કરે છે. જો પ્રભુની ઈચ્છા અનુકૂળ થાય તો દાસને કયું ફળ દુર્લભ હોય? દુનિયામાં પણ એવું જોવામાં આવે છે કે જેઓ દીન હોય તેમની ઉપર જ દયા આવે છે. નમ્યો તે સૌને ગમ્યો, માટે આ માર્ગમાં દીનતા જ શ્રેષ્ઠ સાધન ગણાય છે. અભિમાન અને મદ આ બેઉ હંમેશા દીનતાના વિરોધી છે. જેઓ પુષ્ટિ માર્ગીય ફળની ઈચ્છાવાળા હોય તેમણે એ બેઉને બરાબર ઓળખી યત્નપૂર્વક તેઓનો ત્યાગ કરવો જોઈએ. તમામ ઇન્દ્રિયોની દુષ્ટતાને પ્રયત્નપૂર્વક દૂર કરવી જોઈએ. અથવા તો જીવથી આમ કરવું અશક્ય હોય તો એણે પોતાના સ્વામીનો આશ્રય કરવો. એ સ્વામીના આશ્રય માત્રથી શ્રી આચાર્યજી પોતે અગ્નિ સ્વરૂપ હોવાથી એના દોષોને સંબંધ માત્રથી ક્ષણમાં બાળી ભસ્મીભૂત કરશે. આથી આપણા આચાર્યશ્રીનો આશ્રય કરવો ને જેઓ એઓ શ્રીમાં પરાયણ હોય તેમનો આશ્રય કરવો. એઓ શ્રીના ગ્રંથોનો અર્થબોધ થાય એ માટે અતિ પ્રયત્ન કરવો ને દુત્સંગનો ત્યાગ કરવો. સાથે સાથે સત્સંગની પ્રાપ્તિની આશાવાળા થઈ સેવામાં મગ્ન રહેવું અને અન્યાશ્રયના ત્યાગમાં વિચક્ષણ થઈને તથા કામ, લોભ વગેરે દોષોનો પરિત્યાગ કરવાની ઈચ્છાવાળા થઈને હંમેશા રહેવું.